ગુડ નોન એવરીવન. સો આપણે તમે લોકોએ ઇન્ટ્રોડક્શન અબાઉટ સ્પેક્ટ્રોસ્કોપી યુનિટ 1A. હવે સ્પેક્ટ્રોસ્કોપી વિશે છે તમે અગાઉના લેક્ચરમાં જોઈ લીધું. એ પહેલાં તમે જ્યારે આપણે સેમ 5નું સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે પણ છે સ્પેક્ટ્રોસ્કોપી શું, સ્પેક્ટ્રમ એટલે શું એના વિશે સમજ્યા હતા. અને આ ગઈકાલના લેક્ચરમાં પણ તમે લોકોએ છે સ્પેક્ટ્રોસ્કોપીનું ઇન્ટ્રોડક્શન વિશે થોડીક માહિતી મેળવી લીધી. તો હવે તમને એ તો આઈડિયા આવી ગયો છે કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું. આ તમારું યુનિટ છે એ 1A. તો કે ઓનલી જનરલ ઇન્ટ્રોડક્શન જ છે સ્પેક્ટ્રોસ્કોપીનું, કેટલા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી આવે, કેટલા સ્પેક્ટ્રા આવે એના વિશેની છે. પછી તો કે યુનિટ છે એ સાવ નાનું છે. આ યુનિટમાંથી ક્વેશ્ચન પૂછવા હોય તો શોર્ટ ક્વેશ્ચન તરીકે અથવા તો કોઈ ડેફિનેશન છે એ પૂછાઈ શકે કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, અથવા તો વર્ણપટશાસ્ત્ર એટલે શું. તો એવા બધું છે એ શોર્ટ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. પરંતુ આ યુનિટને ઇગ્નોર કરવું નહીં. ડેફિનેશન સાથે લોંગ ક્વેશ્ચનની સાથે 1 અથવા તો 2 માર્કની ડેફિનેશન છે એ આવી શકે. તો તમે લોકોએ જોઈ લીધું પહેલી ડેફિનેશન કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વર્ણપટશાસ્ત્ર. સ્પેક્ટ્રોસ્કોપીને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વર્ણપટશાસ્ત્ર. બરાબર. તો એના વિશે છે એ જોઈ લીધું. હવે એની ડેફિનેશન ત્યાં કેવી હતી કે દ્રશ્ય તથા વીજચુંબકીય તરંગો વચ્ચે કોઈ પણ જ્યારે સ્પેક્ટ્રા મળે છે તો એના વિશે છે એ દ્રશ્ય તથા વીજચુંબકીય. આ બે તરંગો છે એ કાર્યરત હોય છે. દ્રશ્ય તરંગો એવા કે જેને આપણે જોઈ શકીએ, આપણે એને આપણી આંખ થ્રુ અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી એને આપણે જોઈ શકીએ, જે આપણા માટે વિઝિબલ હોય, અનવિઝિબલ હોવા જોઈએ નહીં. એટલે કે દ્રશ્ય તથા વીજચુંબકીય તરંગો વચ્ચેની કોઈ આંતરક્રિયા થઈ આપણને કોઈ વર્ણપટ મળે એને તમે એવું કીધું કે વર્ણપટશાસ્ત્ર અથવા તો સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. હવે કોઈ પણ છે સંયોજન અણુ, પરમાણુ અથવા તો આયનોનું બનેલું હોવાનું છે. એઝ યુ નો ધેટ કે અણુ છે એ શેનાથી બને છે તો કે અણુમાં છે એ બે અથવા તો બે કરતાં વધારે પરમાણુ જોડાઈને અને શેની રચના કરે છે તો કે અણુની રચના કરે છે. બે અથવા તો બે કરતાં વધારેથી પણ પરમાણુઓ જોડાય અને એક અણુની રચના છે એ કરતા હોય છે. હવે કોઈ પણ સંયોજન હોય અથવા તો અણુ, પરમાણુ કે આયનો એ એવી વસ્તુ ધરાવતા હોય કે એ છે જે શક્તિનો ક્રમ હોય છે એમાં સૌથી નીચેના સ્તરમાં રહેવાની વૃત્તિ ધરાવે છે. પરંતુ જ્યારે તેના ઉપર તમે કોઈ ઉર્જા અથવા તો એનર્જી અથવા તો કોઈ ફોટોન એટલે કે કોઈ કિરણો આપાત કરો ત્યારે છે એ ઉર્જાનું શોષણ કરી અને ક્યાં જાય છે તો કે ઊંચી સ્થિતિ શક્તિ સપાટીમાં જવાની વૃત્તિ. પરંતુ જ્યારે એની પાસે કોઈ એનર્જી ન હોય ત્યારે એ છે એ ધરા સ્થિતિમાં અથવા તો એ એવી વૃત્તિ ધરાવે છે કે શક્તિના સૌથી નીચેના ક્રમમાં રહેલા હોય છે. પરંતુ જ્યારે એના ઉપર કોઈ ફોટોન અથવા તો કોઈ એના ઉપર લાઇટ અથવા તો કોઈના ઉપર તમે કિરણ આપાત કરો ત્યારે છે એ શક્તિનું શોષણ કરી નીચે શક્તિ સ્તરમાંથી ઉચ્ચ સ્થિતિ શક્તિ સ્તરમાં છે એ સંક્રમણ કરે છે. હવે આવું થાય છે ત્યારે શક્તિનો તફાવત જોવા મળે છે. માનો કે આપણે એને નીચેનું જે સ્થિતિ શક્તિ સ્તર છે એને એનર્જી લેવલ 1 કહીએ અને જે ઉચ્ચ સ્થિતિ શક્તિ સ્તર છે એને આપણે કહીએ એનર્જી લેવલ 2. એટલે કે કોઈ પણ બે એનર્જી લેવલ વચ્ચે E1 અને E2 વચ્ચે કોઈ એનર્જી ગેપ રહેલો છે અને આપણે નામ આપ્યું ડેલ્ટા E. તો આ વિશે છે એ તમે જોઈ લીધું. હવે પછી તમે નેક્સ્ટ ડેફિનેશન એવી જોઈ હતી કાલના લેક્ચરમાં કે સ્પેક્ટ્રોમેટ્રી એટલે શું. તો કે એમાં છે કોઈ વીજચુંબકીય સાથે આંતરક્રિયા નથી થતી. ફોર એક્ઝામ્પલ આપણે જોયું હતું કે માસ સ્પેક્ટ્રોસ્કોપી જેમાં ઘન પદાર્થનું છે ને દ્રવ્યમાનના આધારે વિભાજન કરતા હતા. એમાં છે કોઈ આપણે લાઇટ વેવ છે એ પાસ કરતા હતા પરંતુ એનું જે માસ હતું એનું દ્રવ્યમાન એના આધારે છે આપણે એનું જે અલગ અલગ આયનોમાં વિભાજન કરી અને આપણે એનું ફાઇન્ડ આઉટ કરતા હતા કે આ કમ્પાઉન્ડ છે એમાં કયા શિખરો, એટલે મીન્સ કે આપણે એમાં 3 શિખર જોયા હતા, જનક શિખર, પાયાનું શિખર અને પેરેન્ટ્સ પીક ઓફ આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકના શિખરો. તો એવા બધા પ્રકારના આપણને છે એ સ્પેક્ટ્રા મળતા હતા. પછી નેક્સ્ટ તમે જોઈ લીધું હતું કે સ્પેક્ટ્રમ એટલે શું. એટલે કે સ્પેક્ટ્રમ એટલે આપણે એવું કીધું હતું કે વર્ણપટ શબ્દનો સામાન્ય અર્થ એવો થાય છે કે સ્પેક્ટ્રમ મીન્સ કે વર્ણપટ એનું ગુજરાતી કે તરંગ લંબાઈના ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા તરંગો. માનો કે કોઈ અહીંયા આપણને ગ્રાફ મળ્યો છે, એના ઉપર આપણે તરંગ લંબાઈ આપાત કરી છે. હવે તરંગ લંબાઈ આપાત કરશો એટલે જેમ એનો સિક્વન્સ મુજબ માનો કે અહીંયા છે
100 એંગસ્ટ્રોન છે તરંગ લંબાઈ, અહીંયા છે 200 છે, અહીંયા છે 300 એંગસ્ટ્રોન છે. તો આવી રીતના અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈ હશે. તો હવે તરંગો છે કોઈ એના એનર્જી લેવલ મુજબ છે અલગ અલગ જગ્યાએ ગોઠવાશે. માનો કે કોઈ તરંગ છે એ 100 એંગસ્ટ્રોન ઉપર આપણને આપે છે, તો કોઈ તરંગ એવું હશે કે જે 100 અને 200 નિયર અબાઉટ 150 એંગસ્ટ્રોનની આજુબાજુ આપતું હશે. તો કોઈ હશે એ 300 ઉપર ગોઠવાશે. એની જે તરંગ લંબાઈ હશે એના આધારે એ એનર્જીનું એબ્ઝોર્પ્શન કરી અને એની સિક્વન્સ મુજબ છે એ ગોઠવાશે. તો આમ કહી શકીએ કે તરંગ લંબાઈના ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલો જે તરંગો છે એને આપણે કહેવામાં આવે છે વર્ણપટ અથવા તો સ્પેક્ટ્રમ. આવું આપણે કહી શકીએ. આ એક છે તો કે સ્પેક્ટ્રમની ડેફિનેશન થાય, એ પણ તમે ડિટેલમાં જોઈ લીધી. હવે આજે આપણે વાત કરવાની છે, તમને નાના નાના ક્વેશ્ચન અથવા તો ડેફિનેશન તરીકે પૂછાઈ શકે કે વીજ ચુંબકીય તરંગો, તમને એવું પૂછાય કે વીજ ચુંબકીય તરંગો, તરંગ લંબાઈ, તરંગ સંખ્યા, આવૃત્તિ વગેરે વિશે છે એ ટૂંકમાં માહિતી આપો. તો અહીંયા તમને 4 વર્ડ એટલે કે વીજ ચુંબકીય તરંગોની ડેફિનેશન, તરંગ લંબાઈની ડેફિનેશન, તરંગ સંખ્યાની ડેફિનેશન અને આવૃત્તિની ડેફિનેશન. અથવા તો એક આખો લોંગ ક્વેશ્ચન પણ પૂછી શકે કે વીજ ચુંબકીય તરંગો, તરંગ લંબાઈ, તરંગ સંખ્યા અને આવૃત્તિ વિશે છે એ ટૂંકમાં સમજાવો. એમ એક સાથે છે એ 7 માર્કનો કમ્બાઇન ક્વેશ્ચન પણ આવી શકે છે. અથવા તો તમને શોર્ટ ક્વેશ્ચન રૂપે ડેફિનેશન પણ પૂછી શકે છે. હવે આનું આપણે જોઈએ એક પછી એકનું ડિસ્ક્રિપ્શન, કોને કહેવાય વીજ ચુંબકીય તરંગો, કોને કહેવાય તરંગ લંબાઈ, એના વિશેની. હવે પહેલી આપણે વાત કરીએ તો કે વીજ ચુંબકીય તરંગોની. વીજ ચુંબકીય તરંગોની એની ડેફિનેશન વિશે આપણે જોઈ લઈએ. હવે વીજ ચુંબકીય અથવા તો કોઈ પ્રકાશ છે, પ્રકાશ અથવા તો વીજ ચુંબકીય તરંગો એક ઉર્જાનું જ સ્વરૂપ છે જે અવકાશમાં અથવા તો કોઈ એવું માધ્યમ હોય છે જેમાં અચળ વેગથી ગતિ કરે છે. બરાબર. હવે પ્રકાશના કિરણો હોય તરંગ પ્રકૃતિ તથા તો કણ પ્રકૃતિ. કિરણ મીન્સ કે જેમાં આપણે ઘણીવાર એવું જોઈએ કે જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ તમને આપું કણ પ્રકૃતિ કોને કહેવાય, તો આપણે એવું જોઈએ કે જ્યારે સૂર્યપ્રકાશ કોઈ વસ્તુ ઉપર અથવા તો જે સનરાઈઝ છે એના કિરણો આપણા અર્થ ઉપર આપાત થતા હોય ત્યારે આપણે ઘણીવાર એવું નરી આંખે જોયું હોય છે કે આપણને કોઈ સૂર્યપ્રકાશની અંદર ઝીણા ઝીણા કણ આપણે જોઈએ છીએ. ઘણીવાર એવું ફીલ થાય કે અહીંયા છે એ સૂર્યપ્રકાશનું કણ પસાર થતું હોય તેમાં આપણને ઝીણા ઝીણા કણ છે. તો એ એક પ્રકાશ જ છે, પણ એ કેવી પ્રકૃતિ ધરાવે છે? કણ પ્રકૃતિ. હવે કોઈ પણ આજુબાજુ આપણું એટમોસ્ફિયર છે તો એમાં કણ પ્રકૃતિ તો રહેલી જ છે. ઝીણા ઝીણા અમુક એવા હોય છે સંયોજનો કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, જ્યારે અમુક એવા કણ હોય છે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, એ આપણા માટે કેવા છે? અનવિઝ્યુલાઇઝ. તો એમ છે એ કોઈ વીજ ચુંબકીય તરંગો અથવા તો પ્રકાશના કોઈ તરંગો છે એ કણ પ્રકૃતિ ધરાવતા હશે અથવા તો તરંગ પ્રકૃતિ, એમ બંને પ્રકારના સ્વભાવ ધરાવતું હોય છે. પછી વિદ્યુત ઉર્જાનું તરંગ તથા ચુંબકીય ઉર્જાનું તરંગ એક જ ધરી ઉપર હોય છે. હવે વિદ્યુત ઉર્જાનું તરંગ હોય અથવા તો ચુંબકીય ઉર્જાનું તરંગ એટલે કે વેવ્સ, એ એક જ ધરી ઉપર હોય છે, પરંતુ એકબીજાના સમતલ કેવા હોય છે? એકબીજાને કાટખૂણે રહેલા હોય છે. આપણે અહીંયા ડ્રો કરીએ, માનો કે આ કોઈ વીજ ચુંબકીય તરંગ છે. હવે એ આપણે આપાત કર્યું, બરાબર, કોઈ એક સમતલમાં આપાત કર્યું છે. વીજ ચુંબકીય તરંગ હશે અથવા તો આપણે પ્રકાશનું કોઈ કિરણ હશે તો એ કેવા હોય? એકબીજાને આપાત ખૂણે. માનો કે જે આપણે આ પહેલું કિરણ છે એ આપણું છે વીજ ચુંબકીય તરંગનું કિરણ, એટલે કે આપણે એ વીજ ઘટક છે. આપણા માટે જે આ છે એ છે એ વીજ ઘટક તરીકે અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને આપણે નામ આપી દીધું ઈ, એટલે કે આપણે એનર્જીથી આપી. અને હવે માનો કે તમે કોઈ ચુંબકીય ઘટક આપાત કરો છો, આ છે એ ઇલેક્ટ્રિસિટીથી તમે એક કિરણ પાસ કર્યું છે. હવે બીજું આપણે જે રેઝ એના ઉપર આના ઉપર આપાત કરશું આ સમતલને બરાબર, તો એ આપણે કરીએ છીએ ચુંબકીય તરંગ, એટલે કે કોઈ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ છીએ ત્યારે એ ઘટક અથવા તો એ જે કિરણ છે એ આ વીજ ઘટક અથવા તો વીજ ચુંબકીય કિરણને છે કઈ રીતના ગોઠવાશે? તો કે જ્યારે આપણે ચુંબકીય ઘટક આપાત કરીએ છીએ ત્યારે એ ક્યાંક આ રીતનું ગોઠવાશે. આ રીતનું થયું.
હવે જે આપણી પાસે છે આ છે આ જે હું લાઈન ડ્રો કરું છું ઊભી, એ છે આપણી પાસે વીજ ઘટક. આ જે ઊભું છે એ આપણી પાસે વીજ ઘટક દર્શાવે છે. અને જે આપણી પાસે આ છે આડી લાઇનિંગ વાળું, અહીંયા બે ઘટક આપણને જોવા મળે, એક છે ઊભી લાઇનિંગ અને એક છે આડી લાઇનિંગ. એ છે આપણું ચુંબકીય ઘટક અથવા તો ચુંબકીય તરંગ છે. હવે જોઈએ તો વીજ ઘટક છે આમ શૃંગ અને ગર્ત સ્વરૂપમાં, પરંતુ જે તમે ચુંબકીય તરંગ આપાત કર્યું એ આ વીજ ઘટકને કેવું થયું, કાટખૂણે ગોઠવાનો. અહીંયા પણ કાટખૂણે આવ્યું, એ જ રીતના અહીંયા ગર્તમાં જોઈએ તો એને પણ કાટખૂણે, ફરીવાર શૃંગમાં જોઈએ તો ફરીવાર એક છે એ કેવું છે, વીજ ઘટકને કાટખૂણે ગોઠવાયેલું હોય છે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ઉર્જાનું તરંગ તથા વિદ્યુત ઉર્જાનું તરંગ તથા ચુંબકીય ઉર્જાનું તરંગ, અહીંયા બંનેની ધરી કેવી છે, સમતલ કેવું છે, એક જ સમતલમાંથી આપણે પસાર કર્યું છે. આને પણ આ જ ધરી ઉપરથી વીજ ઘટકને પસાર કર્યું અને ચુંબકીય ઘટકને પણ આ જ સમતલ ઉપરથી છે આપણે પસાર કર્યું. તો કે વિદ્યુત ઉર્જાનું તરંગ તથા ચુંબકીય ઉર્જાનું તરંગ કેવા છે, એક જ ધરી પર હોય છે. એક જ ધરી પર હોય છે, પરંતુ બંનેના સમતલ એકબીજાને કેવા છે, કાટખૂણે, કે વીજ ઘટક ને ચુંબકીય ઘટક એકબીજાને કાટખૂણે છેદે છે, પરંતુ બંનેના સમતલ એકબીજાને કાટખૂણે રહેલા છે. આ થઈ ગઈ વીજ ચુંબકીય તરંગો વિશેની વાત. અહીંયા બીજો આપણે પોઈન્ટ નોટ ડાઉન કરવો હોય તો એવું કહી શકીએ કે પ્રકાશ અથવા તો વીજ ચુંબકીય તરંગો એક ઉર્જાનું જ સ્વરૂપ છે જે અવકાશમાં અચળ વેગથી ગતિ કરે છે. પ્રકાશના કિરણો તરંગ તથા કણ પ્રકૃતિ એમ બંને સ્વભાવ ધરાવે છે. હવે તમને ક્યારેક વાયવા રૂપે એવું પૂછી શકે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રેક્ટિકલ હોય તો તમને એવું પૂછે કે પ્રકાશના કિરણો છે એ કઈ પ્રકારની પ્રકૃતિ અથવા તો સ્વભાવ ધરાવે છે. તો એમાં શોર્ટ ક્વેશ્ચન આન્સર આપણને આવડવો જોઈએ કે પ્રકાશના કિરણો તરંગ પ્રકૃતિ અથવા તો કણ પ્રકૃતિ બંને પ્રકારનો નેચર એટલે કે સ્વભાવ છે એ ધરાવે છે. તો આમાંથી તમને વાયવા રૂપે એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. પ્રેક્ટિકલ રિલેટેડ તમે કોઈ આન્સર આપો છો તો એમાંથી પણ એનો ક્વેશ્ચનમાંથી પણ તમને બીજા ક્વેશ્ચન પૂછી શકે. તો આ યાદ રાખવું જરૂરી છે કે પ્રકાશના કિરણો તરંગ તથા કણ પ્રકૃતિ બંને છે એ સ્વભાવ ધરાવે છે. આ વાત થઈ ગઈ, ધરાવે છે, બરાબર. હવે આ વાત થઈ ગઈ આપણે વીજ ચુંબકીય તરંગોની. હવે નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કે તરંગ લંબાઈ. તરંગ લંબાઈનો સિમ્બોલ આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. તો તરંગ લંબાઈ કોને કહેવાય? તો તરંગ લંબાઈ આપણે દર્શાવવા માટે બે વસ્તુની જરૂર પડે. એક તો આપણે શૃંગ અને બીજું આવે ગર્ત. તો આપણે તરંગ લંબાઈની ડેફિનેશન આપવું હોય તો ક્યાંક એ રીતે આપીએ છીએ કે ક્રમિક શૃંગ અથવા તો ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર હોય છે, બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર છે એને આપણે કહીએ છીએ તરંગ લંબાઈ. અને પ્રકાશની જે આપણે વાત કરીએ, પ્રકાશની તરંગ લંબાઈ આપણે આવે છે તો કે એની તરંગ લંબાઈ હોય છે 10⁻12 સેન્ટીમીટર. આ છે એ પ્રકાશની તરંગ લંબાઈ છે. હવે તરંગ લંબાઈ દર્શાવવી હોય તો આપણે આવી રીતના ક્યાંક શૃંગ અને ગર્તને દર્શાવીએ. માનો કે આ કોઈ એક સમતલ છે, એના ઉપરથી કોઈ આપણે એક વેવલેન્થ કોઈ આપણે નક્કી કરી અને એના ઉપર આપાત કરીએ છીએ. તો જે ઉપરની સાઈડ આવી રીતના હોય છે,
આને આપણે કહીએ છીએ શૃંગ, અને જ્યાં નીચેની સાઈડ હોય છે ને આપણે કહીએ છીએ ગર્ત. તો હવે અહીંયા જુઓ તો આપણને 2 શૃંગ મળ્યા અને 2 ગર્ત મળ્યા. આ પણ ફરીવાર કયું થયું? શૃંગ, અથવા તો આ છે ગર્ત. ડેફિનેશન મુજબ આપણે જોઈએ તો આપણે એવું કીધું કે કોઈ પણ 2 ક્રમિક શૃંગ, હવે 2 ક્રમિક એટલે કે આ અને આના પછીનો સિક્વન્સ આ આવશે, તો 2 ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, આ જે 2 ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર છે ને આપણે કહી શકીએ કે તરંગ લંબાઈ, અથવા તો ક્રમિક 2 ગર્ત વચ્ચેનું અંતર, આ અને આ ગર્ત વચ્ચે ક્રમિક જે આવતા હોય એનું, તો આ 2 ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર છે ને કહેવામાં આવે છે તરંગ લંબાઈ લેમ્બડા. આપણે એને લેમ્બડા વડે દર્શાવીએ છીએ. તો આની ડેફિનેશન થઈ ગઈ આપણી પાસે કે કોઈ પણ ક્રમિક શૃંગ અથવા તો 2 ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર છે એને કહેવામાં આવે છે તરંગ લંબાઈ લેમ્બડા. અને પ્રકાશની તરંગ લંબાઈ હોય છે 10⁻12 સેન્ટીમીટર. આ પણ યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે તમને. હવે થર્ડ આપણે વાત કરવાની છે કે તરંગ સંખ્યાની. તરંગ લંબાઈની વાત કરી લીધી, હવે આપણે વાત કરવાની છે તરંગ સંખ્યાની. તો તરંગ સંખ્યાને આપણે આવી રીતના બતાવીએ છીએ μ12 વડે. હવે જેમ આપણને ખબર છે કે તરંગ લંબાઈ કોને કહેવાય, એના જ આધારે છે એ તરંગ સંખ્યા. તો કે જે તરંગ લંબાઈનો વ્યસ્ત છે એને કહેવામાં આવે છે તરંગ સંખ્યા, કે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે. હવે તરંગ લંબાઈ આપણા માટે છે લેમ્બડા, એનો વ્યસ્ત એને આપણે કહીએ છીએ તરંગ સંખ્યા, એટલે કે જે 1/લેમ્બડા એને આપણે દર્શાવીએ છીએ તરંગ સંખ્યા તરીકે. હવે તરંગ લંબાઈનો જો એકમ આપણો હોય કે સેન્ટીમીટર અથવા તો એંગસ્ટ્રોમ, તો જે તરંગ સંખ્યાનો એકમ છે એ શું થઈ જશે? અહીંયા આ છે એના છેદમાં, એટલે કે સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ એનો એકમ થઈ ગયો તરંગ સંખ્યાનો. અને તરંગ સંખ્યા એ છે એ ખરા અર્થમાં આપણે જો સાચા અર્થમાં જોવું હોય તો એમ કહી શકીએ કે 1 સેન્ટીમીટરમાં લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા છે એ દર્શાવે છે. ઇન શોર્ટ કે 2 ક્રમિક શૃંગ લીધા અથવા તો 2 ક્રમિક ગર્ત લીધા હોય એના વચ્ચે જે તરંગોની સંખ્યા, તરંગો રહેલા હોય છે ને આપણે તરંગ સંખ્યા તરીકે દર્શાવીએ, તો એ થઈ ગયું કે 1 સેન્ટીમીટર રહેલા જે આ તરંગ સંખ્યા છે એ તો કે 1 સેન્ટીમીટરની અંદર રહેલા તરંગોની સંખ્યા આપણને દર્શાવે છે. એટલે કે શૃંગ, 2 ક્રમિક શૃંગ અથવા તો 2 ક્રમિક ગર્ત વચ્ચે જે રહેલું છે એની સંખ્યા દર્શાવે છે. આ થઈ ગઈ તરંગ સંખ્યાની. નેક્સ્ટ આપણે જોવાનું છે ચોથું કે આવૃત્તિ. કોને કહેવાય આવૃત્તિ? એનો એકમ આપણે છે મ્યુ વડે એને દર્શાવીએ છીએ. તો કંઈ કોઈ એક બિંદુ પાસેથી કોઈ 1 સેકન્ડમાં, સપોઝ કે આ કોઈ એક બિંદુ છે, એની પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા જે તરંગોની સંખ્યા છે ને આપણે કહીએ છીએ આવૃત્તિ. આ એક કોઈ બિંદુ આપણે નિશ્ચિત કરેલો હોય છે અને એની પાસેથી માનો કે આપણે અહીંથી કોઈ પ્રકાશનું કિરણ અથવા તો વીજ ચુંબકીય તરંગો આપાત કર્યું અને આ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા જે તરંગોની સંખ્યા છે એને આવૃત્તિ કહે છે. તો આ થઈ ગઈ આવૃત્તિની ડેફિનેશન. કોઈ એક ચોક્કસ નિશ્ચિત બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતી તરંગોની સંખ્યાને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ બધી ડેફિનેશન તો જોઈ લીધી. હવે તમને એવું પૂછાય કે કોઈ વીજ ચુંબકીય અને આણ્વીય વર્ણપટ વચ્ચેનો સંબંધ છે એ તમારે દર્શાવવો. તો આપણને ખબર હોવી જોઈએ કે અલગ અલગ પ્રકારના જે વેવ્સ છે એટલે કે કિરણો, એની તરંગ લંબાઈ કેટલી છે અને એ જે વર્ણપટ મળે છે એને કયું વર્ણપટ કહેવામાં આવે છે અને એ કયા વિભાગમાં દર્શાવે છે. વિભાગ મીન્સ કે ગામા કિરણો છે, દ્રશ્ય પ્રકાશ છે, પારરક્ત વર્ણપટ છે, માઇક્રોવેવ છે કે રેડિયો તરંગ છે, એ કયા વિભાગના તરંગો છે એના વિશેનું. પછી તરંગ લંબાઈ અને જે વેવ્સ છે એ કયો આપણને વર્ણપટ આપે છે. વર્ણપટના પણ અલગ અલગ આપણે પ્રકારો જોયા કે ઇલેક્ટ્રોનિક, પછી મેઝોબાર વર્ણપટ, કંપન વર્ણપટ, રોટેશન અથવા તો NMR છે, માસ છે, એ કયો વર્ણપટ આપે છે એના વિશેનું આપણે જોવાનું છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય છે કે વીજ ચુંબકીય અને આણ્વીય વર્ણપટ વચ્ચેનો સંબંધ છે એ જણાવો. એ ક્વેશ્ચન આપણા માટે જરૂરી છે. અથવા તો તમને કોઈ વર્ણપટની તરંગ લંબાઈ પૂછી શકે કે આ જે તરંગ લંબાઈ છે એ કયો વર્ણપટ દર્શાવે છે એના વિશેનું. તો નવો આપણો ક્વેશ્ચન છે કે વીજ ચુંબકીય અને આણ્વીય વર્ણપટ વચ્ચેનો
સંબંધ જણાવો. હવે એના આન્સરમાં તો કે આપણે 3 વસ્તુ દર્શાવવાની છે. એક તો છે એ તરંગ લંબાઈ, વિભાગ અને આણ્વીય વર્ણપટ. આ 3 વસ્તુ છે એ દર્શાવવાની છે. આમાં છે અલગ અલગ પ્રકારના 10 તરંગ લંબાઈ આપણે જોવાની છે અને એનો વિભાગ કયો છે અને કયો વર્ણપટ દર્શાવે છે એના વિશેનું છે. તો આપણે પહેલી જોઈએ તરંગ લંબાઈ, તો કે લેસ ધેન 10 નેનોમીટર, લેસ ધેન 10 કરતાં અથવા તો મોર ધેન 10 નેનોમીટર. તો એનો વિભાગ છે એ તો કે ગામા કિરણો, એ આપણને એમાં આ વિભાગનો જે છે તરંગ લંબાઈ એમાં ગામા કિરણો જોવા મળે છે. અને એ જે વર્ણપટ આપે છે એને કહેવામાં આવે છે મોઝબાર વર્ણપટ. મોઝબાર વર્ણપટ. આ નામ છે એ ઓનલી તમારે યાદ રાખવાના છે, કારણ કે આ બધી વેવ્સ છે એ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી પાસ કરી અને નક્કી થઈ હોય છે અને એના આધારે વર્ણપટના અમુક સાયન્ટિસ્ટના નામના આધારે છે એ વર્ણપટના નામ પડ્યા હોય છે. તો કે ગ્રેટર ધેન 10 નેનોમીટર લંબાઈ ધરાવતા ગામા કિરણો છે એ મોઝબાર વર્ણપટ આપે છે. સેકન્ડ આપણે જોવાનું છે કે 10 નેનોમીટરથી 10 નેનોમીટર છે અથવા તો એ અથવા તો એના કરતાં વધારે છે એ ક્ષ કિરણો વર્ણપટ. એ જે વિભાગ છે એને કહેવામાં આવે છે ક્ષ કિરણોનો. અને એ જે આણ્વીય વર્ણપટ આપે છે એ છે ઇલેક્ટ્રોનિક અથવા તો એને કહેવામાં આવે છે કે આંતરિક વર્ણપટ. 2 વર્ણપટ આપણને જોવા મળે છે. ત્રીજું છે કે જ્યારે તરંગ લંબાઈ 10 થી 200 નેનોમીટર હોય ત્યારે, તરંગ લંબાઈ 10 થી 200 નેનોમીટર હોય ત્યારે યુવી વર્ણપટ છે આપણને જોવા મળે છે. યુવી મીન્સ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. યુવીનું ફૂલ ફોર્મ થાય છે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. યુવી વર્ણપટ જોવા મળે છે. એ પણ આપણને કયો આપે છે તો કે ઇલેક્ટ્રોનિક. આ છે આંતરિક કક્ષાઓ આપણને દર્શાવે છે કે જે આપણો મોલેક્યુલ્સ છે એની વાત થાય છે, એની બધી કક્ષાઓ છે એના વિશે. તો કે આ છે આંતરિક કક્ષાઓ દર્શાવે છે. આ છે એ જો કે સંયોજકતા કક્ષકમાં દર્શાવે છે. સંયોજકતા કક્ષાઓનો જે મોલેક્યુલમાં સંયોજકતા કક્ષાઓ આવેલી હોય છે એ સંયોજનો છે એ 10 થી 200 નેનોમીટરમાં અને યુવી વિભાગમાં છે એ પોતાનો વર્ણપટ આપે છે. ચોથો આપણે જોઈએ વર્ણપટ તો કે 200 થી 400 નેનોમીટર. 200 થી 400 નેનોમીટર એ પણ છે એ તો કે યુવી વિભાગના અથવા તો વિઝિબલ. એ છે વિઝિબલ વિભાગનો હોય છે. અને એ છે તો કે 200 થી જે 400 નેનોમીટર છે એ પણ આપણને સંયોજકતા કક્ષકમાં અથવા તો ઇલેક્ટ્રોનિક જે વર્ણપટ છે એ આપણને આપે છે. અને આમાં પણ છે એ તો કંઈ સંયોજકતા કક્ષકો જેમાં આવેલી હોય છે એ જ અણુ પરમાણુ અથવા તો આયનો છે એ 200 થી 400 નેનોમીટરની અંદર અને વિઝિબલ વિભાગમાં છે એ પોતાની વર્ણપટ છે એ દર્શાવે છે. આ વાત થઈ ગઈ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો 5મી વેવલેન્થ આપવામાં આવી છે આપણને કે 400 થી 800 નેનોમીટર, જે દર્શાવે છે દ્રશ્ય પ્રકાશ. કયા વિભાગમાં આવે તો કે દ્રશ્ય પ્રકાશ વિભાગમાં. અને એ પણ છે એ તો કે ઇલેક્ટ્રોનિક અથવા તો સંયોજકતા જ કક્ષકો દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક અથવા તો સંયોજકતા કક્ષાઓ એ છે એ આ વર્ણપટ આપે છે. જે સંયોજનો છે એ 400 થી 800 નેનોમીટર છે એ તરંગોની વેવલેન્થના કિરણોનું શોષણ કરી શકતા હોય તો એ દ્રશ્ય પ્રકાશ વિભાગમાં આવે છે. અને એ જે આપણને વર્ણપટ મળે છે ને આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનિક અથવા તો સંયોજકતા કક્ષકનો આણ્વીય વર્ણપટ. પછી નેક્સ્ટ છે 6th આપણું કે 0.8 માઇક્રોનથી 0.8 માઇક્રોમીટરથી 2.5 માઇક્રોમીટર, 0.8 માઇક્રોમીટરથી 2.5 માઇક્રોમીટર
એ પારરક્ત વિભાગનું હોય છે. હવે પારરક્ત વિભાગમાંય પણ પ્રકાર હોય છે કે નજીકનો પારરક્ત વિભાગ, દૂરનો પારરક્ત વિભાગ. પારરક્ત મીન્સ કે ઇન્ફ્રારેડ મીન્સ કે IR સ્પેક્ટ્રોસ્કોપી, જે તમારા લોકોએ સેમેસ્ટર 6માં આપણે જોવાની છે. ઇન્ફ્રારેડ એટલે કે IR મીન્સ કે પારરક્ત વર્ણપટ. હવે એ સ્પેક્ટ્રોસ્કોપી આપણે આ સેમેસ્ટરમાં છે એ સ્ટડી કરવાની છે. એટલે અત્યારે ઓનલી તમે નામ યાદ રાખો, પછી જ્યારે તમે IR ડિટેલમાં ભણશો ત્યારે તમને આઈડિયા આવી જશે. તો એમાં છે તો કે નજીકનો જે પારરક્ત વિભાગ છે એ દર્શાવે છે, નજીકનો પારરક્ત, બરાબર. અને એમાં છે આપણને આણ્વીય વર્ણપટ તો કે કંપન વર્ણપટ ટાઈપનો. કંપન એટલે કે કંપન શક્તિ ધરાવતો હોય, જે વાઇબ્રેશન એનર્જી ધરાવતો હોય એવા પ્રકારના સંયોજનો આણ્વીય વર્ણપટમાં આપણને કંપન આણ્વીય વર્ણપટ છે એ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ તો કે 2.5 માઇક્રોમીટરથી 15 માઇક્રોમીટર, 2.5 માઇક્રોમીટરથી 50 માઇક્રોમીટર છે એ પારરક્ત વિભાગનો જ છે. અને એમાં છે તો કે કંપન, એમાં પણ છે કંપન વર્ણપટ જ જોવા મળે છે. પછીનો નેક્સ્ટ આપણે છે કે 50 માઇક્રોમીટરથી 100 માઇક્રોમીટર, 50 માઇક્રોમીટરથી 100 માઇક્રોમીટર. આ જે છે એ નજીકનો પારરક્ત વિભાગ છે, આ ઓનલી પારરક્ત વિભાગ છે. ને આ જે 50 માઇક્રોમીટરથી 100 માઇક્રોમીટર છે એ દૂરનો પારરક્ત વિભાગ દર્શાવે છે. અને એમાં છે એ તો કે કેવા પ્રકારના વર્ણપટ તો કે રોટેશન એ પ્રકારના, એટલે કે જે રોટેટ કરતા હોય, કન્ટિન્યુ અણુનું ભ્રમણ થતું હોય એવા પ્રકારના વર્ણપટ આપણને જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે 0.1 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર. આ જે આવૃત્તિ છે મીન્સ કે તરંગ લંબાઈ છે એ માઇક્રોવેવની છે. જે આપણે માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી જોઈ, સૂક્ષ્મ તરંગ વર્ણપટ એટલે કે 0.1 સેન્ટીમીટરથી 13 સેન્ટીમીટર છે એ માઇક્રોવેવ વિભાગના જે વેવ્સ છે એની તરંગ લંબાઈ છે. અને એ હોય છે તો કે રોટેશન તથા ESR પ્રકારના, એટલે કે ઇલેક્ટ્રોન્સ, ESRનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ પ્રકારના આણ્વીય વર્ણપટ છે એ દર્શાવે છે. નેક્સ્ટ અને લાસ્ટ વન આપણે જોવાનું છે કે 0.1 સેન્ટીમીટરથી 1000 સેન્ટીમીટર, એટલે કે 0.1 સેન્ટીમીટરથી 1000 સેન્ટીમીટર છે એ આવૃત્તિ છે રેડિયો તરંગની. રેડિયો તરંગ વિભાગની આવૃત્તિ આપણને જોવા મળે છે 0.1 સેન્ટીમીટરથી 1000 સેન્ટીમીટર. અને જે આ પ્રકારના સ્પેક્ટ્રા દર્શાવે છે એ સ્પેક્ટ્રોસ્કોપી છે NMR સ્પેક્ટ્રોસ્કોપી. NMRનું ફૂલ ફોર્મ થાય છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, અને એનું ગુજરાતી થાય છે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. જે NMR સ્પેક્ટ્રોસ્કોપી તમારે હાલ સેમેસ્ટર 6માં જોવાની રહેશે. અને સેમેસ્ટર 6 મુજબ આપણે સિલેબસ જોયો તો ત્યારે એમાં આપણું NMR સ્પેક્ટ્રોસ્કોપી યુનિટ હતું લાસ્ટ, એટલે કે ચોથું તમારું યુનિટ હતું. અને NMR સ્પેક્ટ્રોસ્કોપી થોડીક લેન્ધી સ્પેક્ટ્રોસ્કોપી પણ છે. જો તમે સાથે સાથે પ્રિપરેશન નહીં કરો તો તમારા માટે હાલમાં જે બધી સેમેસ્ટર 6ની સ્પેક્ટ્રોસ્કોપી, ફોર એક્ઝામ્પલ કે IR સ્પેક્ટ્રોસ્કોપી, NMR, UV, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, બધી સ્પેક્ટ્રોસ્કોપીમાંની મેઇન સ્પેક્ટ્રોસ્કોપી છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે સાથે સાથે પ્રિપરેશન કરશો તો સ્પેક્ટ્રોસ્કોપી ઇઝી પડશે, નહીંતર તો પછી બધી સ્પેક્ટ્રોસ્કોપી મિક્સ થવાથી તમને હાર્ડ થશે. અને NMRનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, અને એનું ગુજરાતી થાય છે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. કે કેન્દ્રનું જે કેન્દ્ર એટલે કે કોઈ પણ અણુ, પરમાણુ, આયન હશે એનું કોઈ કેન્દ્ર હશે, એની અંદર શું રહેલું છે તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અથવા તો ન્યુટ્રોન, જે ટાઈપનું આપણે સેન્ટર ચોઈસ કર્યું હશે કોઈ અણુ, પરમાણુ અથવા તો આયન, તો એના આધારે છે એની અંદર રહેલા હશે સેન્ટર ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન. આ જે સેન્ટર અથવા તો કેન્દ્ર છે એનું સંસ્પંદન થવાથી આપણને કોઈ એનું જે એ એક રોટેશનમાં જો ચેન્જ કરતો હશે એના ઉપર જ્યારે આપણે રેડિયો તરંગ આપાત કરશું, રેડિયો તરંગનો પાર્ટ આપણે કીધો કે 0.1 સેન્ટીમીટરથી 1000 સેન્ટીમીટર, એ જે તરંગ લંબાઈના તરંગો છે એના ઉપર આપાત કરશું એટલે એનું સંસ્પંદન ક્યાંક થશે કે એની જે વેવલેન્થ ઉપર રોટેશન કરતો હશે એ
કોઈ વેવ્સનું છે એબ્ઝોર્પ્શન કરશે અને એની જે કેન્દ્ર છે એની ચાક માત્રા બદલાય, જે એના આધારે જે કેન્દ્રનું સંસ્પંદન થાય છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. તો આ પ્રકારનું આપણે જોઈ લીધા 10 અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈ, અને જે તરંગ લંબાઈના આધારે છે એ કયો વિભાગ દર્શાવે છે અને એના આધારે છે એ કેવા પ્રકારના આણ્વીય વર્ણપટ છે, એટલે કે અણુઓના વર્ણપટ કયા સ્પેક્ટ્રાના આધાર કે સ્પેક્ટ્રોસ્કોપીના જોવા મળે છે એના વિશેની આપણે વાત કરી લીધી. આ તમારો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. હવે આપણે એવો ક્વેશ્ચન જોવાનો છે, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આણ્વીય વર્ણપટના પ્રકાર પાડી અને સમજાવો. તો કે આણ્વીય વર્ણપટના કેટલા પ્રકાર છે? આણ્વીય વર્ણપટના પ્રકાર છે, આપણે ક્વેશ્ચન પહેલાં જોઈ લઈએ કે તમને ક્વેશ્ચન પૂછાય આણ્વીય વર્ણપટ. આણ્વીય વર્ણપટ અથવા તો મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીના પ્રકાર સમજાવો. તો હવે તમે લોકો ગયા લેક્ચરમાં જે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીના કેટલા પ્રકાર છે એના વિશે તમે જોઈ લીધું. તો કે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીના આપણી પાસે પ્રકારો છે 5 થી 6 પ્રકાર. એમાં પહેલો આવે છે પારરક્ત વર્ણપટશાસ્ત્ર, જેને કહેવામાં આવે છે ઇન્ફ્રારેડ અથવા તેને શોર્ટમાં કહે છે IR. આ એક છે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રકાર કે ઇન્ફ્રારેડ એટલે કે IR. સેકન્ડ છે શુદ્ધ ભ્રમણ વર્ણપટ અથવા તો માઇક્રોવેવ રોટેશન. શુદ્ધ ભ્રમણ વર્ણપટશાસ્ત્ર એને કહેવામાં આવે છે માઇક્રોવેવ અથવા રોટેશન. માઇક્રોવેવ રોટેશન. ત્રીજો પ્રકાર છે પારજાંબલી તથા દ્રશ્યમાન વર્ણપટ. પારજાંબલી તથા દ્રશ્યમાન વર્ણપટ. જેને કહેવામાં આવે છે UV વિઝિબલ એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રા. યુવીનું ફૂલ ફોર્મ થાય છે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. યુવી વિઝિબલ. નેક્સ્ટ આપણે જોવાનો છે મોલેક્યુલર સ્પેક્ટ્રામાં કે NMR, જેનું ફૂલ ફોર્મ થાય છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. જેનું ગુજરાતી થાય છે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. એ જોવાની છે. નેક્સ્ટ આપણે વાત કરવાની છે, અને નેક્સ્ટ વાત કરવાની એ આપણે જે સેમ 5માં પણ જોઈ ગયા કે પાંચમો પ્રકાર છે ESR. એનું ફૂલ ફોર્મ હતું ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. પછી ESR આપણે સેમેસ્ટર 5માં એ ડિટેલમાં સ્ટડી કરી ગયા, અને સેમેસ્ટર 5માં એક આપણે જોયો માસ સ્પેક્ટ્રોસ્કોપી. જેને આપણે કહેતા હતા દળ વર્ણપટ. તો આ 2 પ્રકારની અને એક માઇક્રોવેવ તમે લોકો સેમેસ્ટર 5માં છે સ્ટડી કરી ગયા. પરંતુ તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આણ્વીય વર્ણપટ અથવા તો મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીના પ્રકાર, તો એમાં આવશે પારરક્ત એટલે કે IR, શુદ્ધ ભ્રમણ વર્ણપટશાસ્ત્ર એટલે કે માઇક્રોવેવ, પારજાંબલી તથા દ્રશ્યમાન એટલે કે UV એન્ડ વિઝિબલ, NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ,
ESR એટલે કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, અને માસ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે દળ વર્ણપટ. તો આટલી પ્રકારની જે મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી છે, જેમાંની આપણે હાલ સેમેસ્ટર 6માં જોવાની છે IR, યુવી વિઝિબલ એન્ડ NMR. આટલી સ્પેક્ટ્રોસ્કોપી છે એ આપણે સેમેસ્ટર 6માં જોવાની છે. બાકીની ESR, માસ અને માઇક્રોવેવ જેવી સ્પેક્ટ્રોસ્કોપી આપણે જોઈ લીધી હતી સેમેસ્ટર 5માં. તો હવે તમને જે આ બધાની ડેફિનેશન પૂછાય કે આણ્વીય વર્ણપટના પ્રકારો છે એ પ્રકારો પાડી અને સમજાવો. તો ડેફિનેશનમાં તમારે બધાની કોને કહેવાય ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, કોને કહેવાય માસ સ્પેક્ટ્રોસ્કોપી અથવા તો દળ વર્ણપટ, કોને કહેવાય ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, એની થોડી ડેફિનેશન તમારે લખવાની રહેશે. હવે વાત કરીએ, તમને એવું પૂછવાનું હોય કે ESRની ડેફિનેશન, હજી તમને IRની કે યુવીની અથવા તો NMRની ડેફિનેશન લખવી દો, ત્યારે હાલમાં છે એ લખી શકીએ નહીં. પરંતુ ESRની અને માઇક્રો માસની ડેફિનેશન તમને પૂછવાની હોય તો તમે લખી શકો. કે પહેલું તો આપણી માટે જ્યારે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ આપણે જોયું હતું, એના માટેની ક્યાંક એવી શરત હતી કે જે સંયોજનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય એવા જ સંયોજનો છે આપણને ESR સ્પેક્ટ્રા આપતા હતા. તો એની મેઇન એક પોઈન્ટ હતો, એની શરત હતી કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા જ સંયોજનો છે ESR સ્પેક્ટ્રા આપતા હતા. બાકીના સંયોજનો છે ESR મીન્સ કે યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો છે ESR સ્પેક્ટ્રા આપતા હતા નહીં. હવે ESR સ્પેક્ટ્રા જોઈએ એમાં ક્યાંક આ રીતની સ્પિન હતી કે જ્યારે કોઈ પણ અણુ પરમાણુ આયન ઉપર સ્પિન આપાત કરો એટલે એમાં બે પ્રકારની સ્પિન જોવા મળતી હતી. એક તો છે +1/2 અને બીજી જોવા મળતી હતી -1/2 સ્પિન. તો આના આધારે જે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા અને જોતા હતા કે જેમાં જોયું તો હાઇડ્રોજનનો ESR વર્ણપટ, મુક્ત મૂલક તરીકે મિથાઇલ ફ્રી રેડિકલનો, ફિનાઇલ ફ્રી રેડિકલનો, ડ્યુટેરિયમનો, એ બધાના વર્ણપટ આપણે જોયા હતા. અને આમાં આપ જોયું હતું કે કેટલા આપણને મેક્સિમા અને કેટલા છે એ મિનિમા મળે. એ વાત કરીએ તે આપણે ESRની. પછી તો કે માસ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે દળ વર્ણપટ. તો કે જ્યારે આપણે કોઈ પણ સંયોજન ઉપર છે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરી અને એ સંયોજનોનું જુદા જુદા દ્રવ્યમાનના આધારે એટલે કે M/Eના આધારે એનું જે દ્રવ્યમાન એટલે કે એના માસના આધારે અલગીકરણ કરતા હતા કોઈ પણ અણુ પરમાણુ આયનનું, એને આપણે કહેતા હતા દળ વર્ણપટ. અને માસ સ્પેક્ટ્રોસ્કોપી માટે આપણે દળ વર્ણપટ જે મેળવતા હતા એ મોસ્ટલી ઘન પદાર્થ માટે છે એ વર્ણપટ મેળવતા હતા. અને એના આધારે આપણે M/Eના મૂલ્યને અલગીકરણ કરી અને એના સ્પેક્ટ્રા આપણે મેળવા હતા. તો આના વિશે તમને ખબર છે. હવે આપણે આ સેમેસ્ટરમાં મેઇન વાત કરવાની રહેશે NMR, યુવી અને IR વિશેની. તો આ બધી સ્પેક્ટ્રોસ્કોપી છે એ જોઈએ તો પહેલું જોઈએ કે આપણે શોર્ટમાં અત્યારે જોઈએ એટલે કે કોને IR વર્ણપટ છે અથવા તો એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, અને એનું ગુજરાતી થાય છે પારરક્ત વર્ણપટ. પારરક્ત વર્ણપટ. તો IR વર્ણપટમાં શું છે કે પદાર્થ વડે જ્યારે પારરક્ત વિભાગના કિરણોનું શોષણ થાય છે ત્યારે અણુમાં છે એ આંદોલન સંક્રાંતિ થાય છે. આંદોલન થવું એટલે માનો કે કોઈ એક અહીંયા અણુ રહેલો છે, હવે એના ઉપર તમે કોઈ વેવ્સ અથવા તો કોઈ ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત વિભાગનું કિરણ એના ઉપર આપાત કર્યું એટલે આ અણુઓનું આંદોલન થવું. હવે આંદોલન થાય તો એની છે એની અંદર રોટેશનલ એનર્જી હોય, વાઇબ્રેશન થવું એનર્જી હોય, કંપન એનર્જી હોય. તો અલગ અલગ પ્રકારની એનર્જીના લીધે છે એનું કાં તો કંપન થશે, કંપન થવું એટલે કે એની અંદર વાઇબ્રેશન ઉત્પન્ન થવું, રોટેશનલ એટલે કે એનું છે આમ અણુઓનું કેન્દ્રનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થવું. તો અલગ અલગ પ્રકારની એનર્જી છે એનામાં આવે છે. એટલે કે પદાર્થ વડે જ્યારે પારરક્ત વિભાગના પ્રકાશનું શોષણ થાય છે ત્યારે અણુમાં આંદોલન સંક્રાંતિ આમાં આપણને જોવા મળે છે કે આંદોલન સંક્રાંતિ થાય છે. હવે અણુમાં થતા મૂળભૂત આંદોલન ઉપરાંત નીચી આવૃત્તિ ધરાવતા ઓવરટર્ન તથા સંયોજિત આંદોલનની સંક્રાંતિ પણ આ વર્ણપટ છે એ આપે છે. અને કાર્બનિક સંયોજનો માટે મીન્સ કે ઓર્ગેનિક સંયોજનો માટે મોટે ભાગે 4000 સેન્ટીમીટર ઇન્વર્સથી 6670 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચે
કંપનો આપણને જોવા મળે છે. તમને એવું પૂછે કે આયર વિભાગના જે કાર્બનિક સંયોજનો છે એ કેટલી આવૃત્તિ ધરાવે છે, તો કે 4000 સેન્ટીમીટર ઇન્વર્સથી 6670 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે એ છે એને પોતાના કંપનો એટલે કે આંદોલનો દર્શાવે છે. આ વાત થઈ ગઈ આયરની. પછી શુદ્ધ એટલે કે માઇક્રોવેવની આપણે વાત કરીએ તો કે જે માઇક્રોવેવ વિભાગના કિરણો છે એની આવૃત્તિ હોય છે 1 થી 100 સેન્ટીમીટર્સ ઇન્વર્સની. આ જે આંદોલનો છે એ વિભાગના જે વેવ્સ અથવા તો કિરણો છે એની અંદર કોઈ પણ પદાર્થ છે એ સંયોજનો ઇલેક્ટ્રોનને પોતાની તરફ એબ્ઝોર્પ્શન કરી અને 1 થી 100 સેન્ટીમીટર ઇન્વર્સમાં પોતાના સ્પેક્ટ્રા દર્શાવે એને કહેવામાં આવે છે માઇક્રોવેવ અથવા તો સૂક્ષ્મ તરંગ વર્ણપટ. પછીનું એ જોવાનું છે તો કે યુવી અથવા તો વિઝિબલ. યુવી એન્ડ વિઝિબલ. હવે કોઈ પણ પદાર્થો એના વડે છે યુવી વિઝિબલ મીન્સ કે પારજાંબલી તથા દ્રશ્ય પ્રકાશ. તો કે પદાર્થ વડે જ્યારે પારજાંબલી અથવા તો દ્રશ્ય પ્રકાશના વિભાગનું શોષણ થાય છે ત્યારે અણુમાં રહેલ ઇલેક્ટ્રોનની શક્તિ સપાટીઓ બદલાય છે. હવે ઇલેક્ટ્રોનની અંદર શક્તિ સપાટીઓ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ શક્તિ સપાટીઓ તો કે એમાં અમુક પ્રકારની સિગ્મા અને પાઈ પ્રકારની શક્તિ સપાટીઓ જોવા મળે છે. જ્યારે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરશું ત્યારે શક્તિ સપાટીઓનો તફાવત જોવા મળશે. એટલે કે શક્તિ સપાટીઓ ફોર એક્ઝામ્પલ તરીકે માનો કે સિગ્મા અને સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર, એવી રીતના અલગ અલગ પ્રકારની શક્તિ સપાટીઓ છે આપણને જોવા મળશે. એટલે કે ઇલેક્ટ્રોનિક શક્તિ સપાટીઓ બદલાય છે અને આ વિભાગ માટે છે એ ઉપયોગમાં લેવાતી આવૃત્તિઓ અલગ અલગ પ્રકારની છે. જ્યારે આપણે આ યુનિટની ડિટેલમાં ચર્ચા કરશું ત્યારે એની બધી આવૃત્તિઓ છે આપણે જોશું. પરંતુ યાદ રાખજો કે યુવી વિઝિબલમાં છે ઇલેક્ટ્રોનિક સંક્રાંતિઓ જોવા મળે છે. આ વાત થઈ ગઈ યુવી વિઝિબલની. હવે વન એન્ડ લાસ્ટ તો કે NMR, જેને આપણે કીધું કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. હવે પરિણામી કેન્દ્રીય સ્પિન ધરાવતા કેન્દ્ર, આપણે આમાં વાત કરવાની છે કોની તો કે કેન્દ્રની. તો કે જે પરિણામી કેન્દ્રીય સ્પિન ધરાવતા કેન્દ્રોને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. માનો કે કોઈ એક સેન્ટર અથવા તો કેન્દ્ર છે અને કોઈ આપણે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું કે જેમાંથી જ અમુક એવો એરિયા હોય છે, માનો કે આ એરિયો છે એમાંથી ખૂબ જ પ્રબળ ક્ષેત્રની તીવ્રતામાં ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે. તો આ સેન્ટરને આપણે અહીંયા મૂક્યું, ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી કેન્દ્રની સ્પિન ઉર્જા સપાટીઓ ઉદ્ભવે છે. હવે જે આ કેન્દ્ર હશે એની સ્પિન ક્યાંક હશે, જ્યારે એ નોર્મલી સિચ્યુએશનમાં હશે ત્યારે એની સ્પિન અલગ હશે. પરંતુ જ્યારે આપણે એને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર જે વિસ્તારમાંથી આપાત થાય છે એ એરિયામાં મૂક્યું ત્યારે આ કેન્દ્રની પરિણામી ચુંબકીય સ્પિન છે એ બદલાઈ જશે અને આના ઉપર છે એની સાથે રેડિયો તરંગના વિભાગની આવૃત્તિનું શોષણ થાય છે. એટલે કે આ કેન્દ્રની જે સ્પિન પહેલાં હતી એના કરતાં થોડીક ચેન્જ થઈ ગઈ. માનો કે એનું રોટેશન છે આમ થતું હતું, આ કેન્દ્ર છે એનું રોટેશન આવી રીતના થતું હતું, પરંતુ એના ઉપર રેડિયો વિભાગના તરંગો અથવા તો જે ચુંબકીય તરંગો આપાત કર્યા એટલે એનું રોટેશન ક્યાંક આ ટાઈપનું આમ હતું આ કેન્દ્રનું, કે આવી રીતના ગોળ રોટેશન કરતું હતું. હવે કન્ટિન્યુઅસલી જ્યારે એના ઉપર રેડિયો તરંગ અથવા તો ચુંબકીય ક્ષેત્ર આપાત થાય છે એટલે કે પોતાની કેન્દ્રની સ્પિન ક્યાંક બદલાશે ધીમે ધીમે, એટલે એ આ દિશામાં રોટેશન કરવા લાગશે. એટલે કે પરિણામી જે કેન્દ્રની ચુંબકીય સ્પિન બદલાય એને કહેવામાં આવે છે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન. ફોર એક્ઝામ્પલ તમને આપું તો કે માનો કે કોઈ આપણું એક કેન્દ્ર છે એ કન્ટિન્યુઅસલી આવી રીતના રોટેશન કરે છે આ દિશામાં. હવે એના ઉપર તમે રેડિયો વેવ્સ આપાત કરો અથવા તો માનો કે અહીંથી મેં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર આપાત કર્યું એટલે એ સ્પિન પહેલાં પરિણામી ચુંબકીય સ્પિન આ રીતે એની રોટેશનની હતી. હવે જેવું ચુંબકીય ક્ષેત્ર કન્ટિન્યુઅસલી આપાત થયું એટલે એની આ સ્પિન તો હતી જ, પરંતુ એની દિશા છે એ કેન્દ્રની દિશા સ્પિનની બદલાઈ ગઈ. એટલે કે પહેલાં આમ સ્પિન કરતું હતું કન્ટિન્યુઅસલી, હવે છે આ દિશામાં સ્પિન કરવા લાગશે. જેવી રીતના આપણે અહીંયા ડ્રો કર્યું છે તો આવી રીતના એની જે કેન્દ્રની સ્પિન બદલાય એને કહેવામાં આવે છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, એટલે કે કેન્દ્રીય ચુંબકીય સંસ્પંદન.
તો આ રીતની આપણે અલગ અલગ સ્પિન જોઈ લીધી અને જોયું કે કેટલા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી આવે છે. સ્પેક્ટ્રોસ્કોપી જનરલ એનું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. હવે આ યુનિટમાં છે એક હજી ક્વેશ્ચન બાકી છે, એ જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એના વિશેની વાત કરશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.